સતત સુખ હોય એ જરૂરી છે કે પછી દુઃખનો પણ હિસ્સો જીવનમાં હોવો હા, જોઈએ? જીવનમાં સાંજ અને સવાર પડે તો જીવનમાં સુખ દુઃખ ચાલ્યા કરે. હજી સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે ઘડિયા, મારા રામના જડિયા. હંમેશા જીવનમાં સુખ દુઃખ સીતાજીને રામને પણ આવ્યું હતું. આપણે પણ જીવનમાં સુખ દુઃખ આવી શકે છે. દુઃખમાં ડરી ન જવું, સુખમાં ચકી ન જવું. બોડીના ટોટલ 2 ભાગ પડે. એક સૂક્ષ્મ શરીર છે, જે મતલબમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી બનેલું હોય છે. ચાણક્ય નીતિમાં પુસ્તકમાં મારે વાંચવામાં આવ્યું હતું કે જ્યારે અનેતર રૂપિયો કમાવા આવે છે ને ત્યારે માત્ર 10 વર્ષ ટકે છે. ગૂગલ માત્ર આપણને માહિતી આપી શકે છે. ગૂગલ આપણા જીવનનો ગુરુ ન બની શકે. વાસ્તુ પૂજન કરેલું હોય, તો જે કોઈ પણ ઉર્જા છે એને ડિસ્ટ્રોઈડ કરી દેવામાં આવે, ખતમ કરી દેવામાં આવે. પછી તમે એન્ટર થો તો તમારી પોતાની ઉર્જા અંદર રહી શકે અને તમને કોઈ વિઘ્ન આવતું નથી. જય હિન્દ નામથી જે આપનું સમગ્ર વિસ્તારમાં આપણે ઓળખાય છે. અત્યારે જય હિન્દ નામ બોલીએ એટલે જી, જી, જી. ઓળખીએ કે નવીનભાઈ ચોક્કસ, જયસી. ચોક્કસ. એ તમારી પાસે જો વધારે ધન હોય, તો તમે સ્કૂલ બનાવશો કે વૃદ્ધાશ્રમ? મિત્રો, આજનો આપણો પોડકાસ્ટ છે એ જ્ઞાનથી ભરેલો રહેશે. કેમ કે મારી સાથે છે ગિરીશભાઈ દવે, ચાળાના વતની છે અને બહુ નોલેજ ધરાવે છે. તેમણે ભારતના લગભગ જેટલા હિન્દુઓના પવિત્ર સ્થળો છે તેની મુલાકાત લીધેલી છે અને ત્યાં કેવા પ્રકારની ઉર્જા રહેલી છે એ બધું જાણે છે. ઉંમર નાની છે પણ નોલેજ સારું એવું છે. તો ઘણા બધા મિત્રો કહેતા પણ હતા કે સાહેબ, ઘણા બધા મતલબ પોડકાસ્ટ તમે કરો છો પણ નોલેજવાળા લોકોનો પોડકાસ્ટ કરો તો એ નોલેજ અમારા સુધી પહોંચે. તો આજે મારી સાથે ગિરીશભાઈ દવે છે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ નવીનભાઈ. આપ નવીનભાઈ ખૂબ જ એક સારું કામ કરી રહ્યા છો. ગિરીશભાઈ કેવું છે કે આપણી બાજુ ઘણા બધા એવા લોકો છે જેમની જોડે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારનું નોલેજ છે, પણ એ લોકો સુધી કઈ રીતે પહોંચે? તો બાકીના જે પ્રાંત છે ત્યાં આપણે જોઈએ તો એ જે કલાકારો છે એ એમની પ્રશંસા કરતા હોય, એને ડાયરામાં વાતો કરતા હોય, એમના વિશે પુસ્તક લખાયેલા હોય, ઘણું બધું હોય. પણ આપણી બાજુનો આ જે એરિયા છે ત્યાં એ ચીજ વસ્તુ બહુ ઓછી છે. તો આજથી 1 વર્ષ પહેલાં મેં લગભગ પોડકાસ્ટ વિશે વિચાર્યું હતું અને શરૂઆત પણ કરી. લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને યુવાઓ પણ કહે છે કે ભાઈ, કોઈ નોલેજવાળો માણસ હોય એ આવે તો એમનું નોલેજ પણ અમારા સુધી પહોંચી શકે. એટલે આજે તમારી પસંદગી કરવામાં આવી છે અને તમે ભારત ભ્રમણ કરેલું છે એવું જ કહેવાય. હા, ભારત તો એ ભારત ભ્રમણની શરૂઆત તમે ક્યાંથી કરી હતી? શરૂઆત મારે ઢીમા ધરણીધર ભગવાનના મંદિરથી દર્શનથી શરૂઆત થઈ હતી મારા જીવનની. હમ. અને જ્યારે હું કોઈ પણ યાત્રા કરીને પાછો ઘરે આવું છું ત્યારે પ્રથમ હું ઢીમા જ જાઉં છું, પછી જ ઘરે જાઉં છું હું. મને સામળિયા પ્રત્યે વિશેષ ભાવ અને પ્રેમ છે. સોમનાથ મહાદેવને પણ શરૂઆતના દર્શન મેં કર્યા હતા. અને ભારતના 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, હિમાલયના 4 ધામ, 7 પુરીઓ, 4 સરોવર, સમગ્ર ભારતની યાત્રા મેં પૂર્ણ કરેલ છે. અને મને ભગવાન પ્રત્યે વિશેષ ભાવ હોવાથી ભગવાને જે વેદ વ્યાસજી 18 પુરાણ લખ્યા છે તે પણ હું વાંચું છું. એમાં 12 પુરાણ મેં પૂર્ણ કર્યા છે. હાલ મારે 13મું સ્કંદ પૂર્ણ વાંચવાનું ચાલુ છે. જ્યારે મને ટાઈમ સમય લાગે ત્યારે હું વાંચતો રહું છું. ભગવાનનો વિશેષ ભાવ હોવાથી બધી યાત્રાઓ પણ સારી નિર્વિઘ્ન પૂરી થઈ છે. અને ભગવાન દરેકનું કલ્યાણ કરે બસ એ જ મારા જીવનના આશીર્વાદ હોય છે. આપણું પોતાનું જે શરીર છે તે મતલબમાં બોડીના ટોટલ 2 ભાગ પડે. એક સૂક્ષ્મ શરીર છે, જે મતલબમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી બનેલું હોય છે. આત્મા સાથે જોઈન્ટ હોય છે. અને બીજું જે મતલબમાં સ્થૂળ શરીર છે, જે મતલબમાં દેખાઈ રહ્યું છે. તો એવું કહેવાય છે કે ભાઈ, જે સૂક્ષ્મ શરીર છે એને સતત ઉર્જાની જરૂર છે. અને એ ઉર્જા એ આધ્યાત્મિકતા દ્વારા આવી શકે. તો મતલબમાં જે તમે મતલબમાં આ સ્થાનોના દર્શન કર્યા, તે ઉર્જા તમને મહેસૂસ થઈ? હા, જરૂર. મારા જીવનમાં યાત્રાઓ કરવાથી મારા જીવનનું ખાસું પરિવર્તન થઈ ગયું છે. ભગવાન પ્રત્યે વિશેષ ભાવ લાગ્યો છે. મારા ગુરુજી પ્રેમાનંદજી મહારાજ વૃંદાવન પોતે જ પણ એ જ કહે છે કે ધામ જાપ જીવનનું ખૂબ જરૂરી છે. તેઓને બંને કિડનીઓ ફેલવા છતાં હાલે પણ પોતે સારું જીવન જીવી રહ્યા છે. એ પરમાત્મા રાધા રાણીની કૃપા જ છે. જે સ્વામી વિવેકાનંદ, જી. જે સમગ્ર ભારતની યાત્રા કરી પણ પોતાને મનને શાંતિ નથી મળતી કે મારા સારા ગુરુ સમર્થ હોય. પણ જ્યારે રામકૃષ્ણ પરમહંસો જ્યારે ભેટો થયો ત્યારે અત્યારે સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતમાં એક દરેકને આદર્શ જીવન બની ગયા છે. ચોક્કસ. સમર્થ ગુરુ. ભગવાન આશીર્વાદથી ત્યાં પણ મારે જવાનું થયું. બેલુર જ્યાં બેલુર મઠ. બેલુર મઠ રામકૃષ્ણ પરમહંસ મઠ આવેલો છે, ત્યાં પણ સારા દર્શન થયા. ત્યાં પણ સારા પુસ્તકો, વિવેકાનંદ અને સમાધિઓના સ્થળો બધા છે. ખૂબ સારી પોઝિટિવ ઉર્જા તે જગ્યા પણ છે. સાઈડમાં ગંગા કિનારો છે, ગંગા પણ સાક્ષાત ત્યાં વહી રહી છે. આજે તો ઘણી બધી કથા થતી હોય છે, ઘણા બધા કથાકારો કથા કરતા હોય છે, છતાં પણ ઉર્જા મળતી નથી. એનું કારણ શું? કારણ કે કથાઓ તો બધી જગ્યાએ થતી હોય છે, તો આટલું બધું થતું હોવા છતાં પણ કેમ નહીં? નમળવાનું કારણ નવીનભાઈ એક જ વસ્તુ છે કે જ્યારે કથાકાર સમર્થ હોય, સાત્વિક કથાકાર હોય, બ્રહ્મનિષ્ઠ કથાકાર હોય, ગાયત્રી ઉપાસક કથાકાર હોય, તો એ કથાના અસરો થતા હોય છે. પૂજ્ય શ્રી ડાંગરાજી મહારાજ જે કથા કરતા જ્યારે લાલો શબ્દ બોલતા પૂજ્ય મહારાજજી, તો જ્યારે શ્રોતાઓ અશ્રુભીને થઈ જતા
આંખમાં આંસુ આવી જતા કે હા, પૂજ્ય હા. મહારાજજીના કેવા શબ્દો હતા. અંગ્રેજી મહારાજ સાત્વિક જીવન જીવતા, કથાને કોઈ ચાર્જ લેતા નહીં, સારી કથાઓ કરતા. એવા સારા કથાકાર પૂજ્ય ભાઈશ્રીનું નામ લઈએ, હમ. જે પોરબંદરમાં સારો આશ્રમ ચલાવે છે ચાંદીમની. તમે વાત કરી પૂજ્ય પાઈસરીની. એમનું જીવન તો એકદમ બાકીના કથાકારોથી ઘણું બધું અલગ છે. તેમની રહેણી કરણી, બોલવાની, મતલબ સ્પીચ એટલી જબરજસ્ત છે કે તમને મજા આવે. હું આ કથાકારોને બહુ ઓછું સાંભળું, પણ પૂજ્ય પાઈસરીને સાંભળું છું, મને ગમે છે. ભારતની રીડ કરોડરજ્જુ જે કહેવાય એ ધર્મ છે. અને અત્યારે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ધર્મ જેવી કોઈ ચીજ વસ્તુ હોય જ નહીં, એમાં બિલીવ કરવાનું ના હોય, બસ તમે તમારી રીતે જીવો. એના કારણે આ બધી જે મતલબમાં સમસ્યાઓ ઊભી થઈ હોય, તો એનું મૂળ કારણ એ છે કે આપણે ધર્મને ચૂક્યા છીએ. એ તો ફાઇનલ છે. તો ધર્મ વિશે તમે શું કહેવા માંગશો? ધર્મની વ્યાખ્યા તમારી દ્રષ્ટિએ તમે કઈ રીતે આપશો? ધર્મ આજે અમુક માણસો પાસે અધૂરું જ્ઞાન હોય છે, જે અધૂરા ઘડા છલકાતા હોય છે, પૂર્ણ ઘડા નથી છલકાતા હોતા. જેની પાસે અધૂરું જ્ઞાન છે તે ધર્મની અલગ અલગ વ્યાખ્યાઓ કરીને સનાતન ધર્મને તોડવાની વાતો કરે છે. પણ સનાતન ધર્મ આદિ અનાદિથી ચાલુ આવે છે, ચાલે છે અને ચાલતો રહેવાનો છે. ધર્મને કોઈ નુકસાન થવાનું નથી, પણ પોતાની જાતને જરૂર નુકસાન થતું હોય છે. હા, તો હંમેશા જ્યારે ધર્મની વાતો આવે ત્યારે પોતપોતાના ધર્મો જ્યારે શ્રાવણ મહિનો નજીક આવે છે, મહાદેવનો મહિનો, તો માણસો કહે છે મહાદેવ પર દૂધ ન ચડાવવું જોઈએ. કેમ ન ચડાવવું જોઈએ? 11 મહિને તમે ક્યાં ગયા હતા? મહાદેવને ચોક્કસ. એનું પ્રમાણ શાસ્ત્રો શિવપુરાણમાં પ્રમાણ આપેલા હોય છે. જ્યારે દિવાળી આવે ત્યારે કે ફટાકડા ન ફોડવા જોઈએ, જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે કહે છે પતંગ ના ચગાવવા જોઈએ. આ સંસ્કૃતિ આપણા સનાતન ધર્મને તોડવાની વાતો કરે છે. અને માણસોને પૂરું જ્ઞાન હોતું નથી. જે શાસ્ત્રો વાંચતા નથી, પુરાણોનો અભ્યાસ કરતા નથી, સારા સંતોના આશીર્વાદ લેતા નથી, સંતોને વાપરતા નથી, પૂજ્ય ભાઈશ્રી મહારાજજી જેવાની કથાઓ વાપરતા નથી, એનું જ્ઞાન ક્યાંથી હોય? માત્ર વોટ્સઅપ ને ફેસબુક ને ખોટા પોસ્ટર ને વિડીયો જોઈને ખોટી વાતો કરતા હોય છે, જે એમના માટે નુકસાનકારક હોય છે અને સમાજ માટે પણ નુકસાનકારક વાતાવરણ કરતા હોય છે. ધર્મના કારણે માણસ નીતિ ચૂક્યો છે. નીતિ ચૂકવાના કારણે અનીતિ તરફ વળ્યો. અનીતિ તરફ વળવાના કારણે એ પૈસા તરફ દોટ મૂકી રહ્યો છે. અને આજે તો લગભગ 100 માણસમાંથી 90 માણસ એવું કહેતા શીખ્યા છે કે ભાઈ પૈસો એ જ સર્વસ્વ છે. અને એટલા માટે કરી અને કોઈ પણ ભોગે પૈસો કમાવા માગે છે, અને પૈસો જલ્દી આવતો નથી. કારણ કે પરસેવાનો જે મહેનતનો છે એ પૈસો તો તમે મતલબમાં બહુ સમય થાય ત્યારે તમારી સાથે ભેગો થતો હોય છે. પણ આ લગભગ 1 વર્ષમાં 6 મહિનામાં પૈસાદાર થઈ જાય, તો મતલબ એ નીતિનો રૂપિયો તો છે નહીં. તો એ જે પૈસો ઘરમાં આવે છે એના પછી શું આપણે શાંતિસર જીવન જીવી શકીએ કે ઉથલ પાથલ થતી હોય છે? ચાણક્ય નીતિમાં પુસ્તકમાં મારે વાંચવામાં આવ્યું હતું કે જ્યારે અનિતિનો રૂપિયો કમાવા આવે છે ને, ત્યારે માત્ર 10 વર્ષ ટકે છે. 11મા વર્ષથી અનિતિનો રૂપિયો વ્યાજ સંગાથે જતો હોય છે, કોઈને કોઈ ઘટનામાં પરિવારમાં પૂરું થઈ જાય. પૂરું થઈ જાય છે. મિત્રો, નીતિના જ પૈસા કમાવા જોઈએ. જ્યારે પરસેવાના રૂપિયા તમારે પરસેવામાં વપરાય ને, ત્યારે તમારું જીવન ધન્ય બનતું હોય છે. તો હંમેશા નીતિના પૈસા કમાવાનું ધ્યાન રાખવું. પૈસા બનાવવાથી જીવન પૈસા માત્ર તમને સુવિધા આપશે, સુખ નહીં આપે. મારા ઘરે દાખલા તરીકે સોનાની થાળી છે, તો હું માત્ર એમાં રોટલો શાક લઈ શકું, પણ ભોજનના ભાવ તો શું કરવાનું? મારા ઘરે એસી ને વીઆઈપી ગાડલા અને સેટી પલંગ હોય છે, પણ ઊંઘ ના આવે તો એસી ને સેટી પલંગ શું કરવાનું? માત્ર તમને સુવિધા આપશે, સુખ નહીં. સુખ તો તમને પ્રભુનું ભજન, ભગવાનનું નામ જાપ, સારા વિચારો અને દરેક પ્રત્યે પ્રેમ ભાવ, પશુ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવ, સદભાવના હોય તો તમારું જીવન કલ્યાણ થઈ શકે છે. આજનો યુવાન છે એ લગભગ જે કોઈ પણ નોલેજ ગ્રહણ કરે એ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી કરે નોલેજ ગ્રહણ. તો એવું માને કે ભાઈ પોતે સર્વસ્વ જાણી લીધું છે. 1-2 વાતોને જાણી લેવાથી પોતાની જાતને મહાપંડિત માનતો હોય છે, અને પછી તો જીવનને મતલબ અસ્તવ્યસ્ત કરી નાખે. મોટાભાગે ફેશન અને વ્યસન, આ 2 ચીજ વસ્તુ પાછળ દોડતો હોય છે. એની પાછળ હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક ધર્મને નથી જાણતા એ ચીજ વસ્તુ રહેલી છે. ગૂગલ માત્ર આપણને માહિતી આપી શકે છે. ગૂગલ આપણા જીવનનો ગુરુ ન બની શકે. ગુરુ તો આપણે માત્ર સમર્થ ગુરુ હોવા જોઈએ. જે શિવાજી મહારાજ, રામદાસજી મહારાજ હતા, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમ હતા. અલગ અલગ ગુરુઓ જીવનને આપણે જેવી રીતે અર્જુનના દ્રોણાચાર્ય ગુરુ હતા, એવી રીતે ગુરુ આપણા જીવનને આપણે સાચું માર્ગદર્શન લઈ જાય, આપણા જીવનને સારી રીતે જીવી શકે છે. આજે માત્ર વોટ્સઅપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ, આજના નાના દીકરા દીકરીઓ જે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વાપરે છે અને નવી ઘટનાઓ આપણે દેખીએ છીએ, સમાજ માટે ખૂબ જ દુષ્કલંક કહેવાય છે. મા બાપને પણ એટલી છૂટ ના આપવી જોઈએ છોકરા છોકરીઓને કે ગમે તે મોબાઈલ ગમે તે વાતો કરી શકે, ગમે ત્યારે જ્યારે છોકરી રાતે મોડી ઘરે આવે, છોકરો મોડો ઘરે આવે, પછી પરિણામ ભોગવવા પડતા હોય છે. અને લવ મેરેજની ઘટનાઓ આજે ખૂબ જ બનતી હોય છે, જે સમાજ માટે દુષ્કલંક હોય છે. તો હંમેશા મા બાપ પોતાના દીકરા દીકરીઓને વારસામાં સંપત્તિ નહીં, સંસ્કારો આપે. આજે મા બાપને એ મારા છોકરાને હું સંપત્તિ જ્યાદા આપું, જ્યાદા આપવાથી મોટું નુકસાન થતું હોય છે. સારા સંસ્કારો પરિવાર હોય ત્યાં જ હોય છે. છત્રપતિ શિવાજીને ઉદાહરણ લઈએ, છત્રપતિ શિવાજી કરતાં મહાન જીજાબાઈ હતા. જે શિવાજી પેટમાં હતા ને માતા જીજાબાઈએ રામાયણ, મહાભારતના, ગીતાજીના અભ્યાસ કર્યા હતા. જ્યારે શિવાજી બહાર આવ્યા ત્યારે માતાજીના ઉદરથી ત્યારે સંપૂર્ણ જ્ઞાન હતું. આજે જે છત્રપતિ શિવાજી હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી 2 નામ લઈ શકીએ કે જે ધર્મ માટે પોતાનું. મહારાણા પ્રતાપ સાહેબ
સૂકી રોટલી ઘાસની રોટલી ખાઈને ધર્મ માટે દેશ બચાવ્યો, ના મારે દેશ બચાવવો છે સાહેબ, મારા ધર્મ માટે. તો હાલે મહારાણા પ્રતાપ યાદ કરીએ છીએ આપણે. મહાદેવના આશીર્વાદથી મને પણ ત્યાં દર્શન, ત્યાં હલ્દી ઘાટીના એકલિંગજી મહાદેવ આવેલા છે, ત્યાં પણ સારું. નાથદ્વારા શ્રીનાથજીને પણ સારા સ્થળો ભારતની અંદર દર્શન કરવા લાયક છે. આપણી જે પરંપરાઓ છે એનો વિરોધ મોટાભાગે આપણે પોતે જ કરતા હોઈએ છીએ. નવું મકાન બનાવ્યું ને વાસ્તુ કરતા હોઈએ તો એનો પણ વિરોધ. કોઈ વ્યક્તિ એ મકાન બનાવે કે પછી લગ્ન હોય કે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો એ પહેલા મુહૂર્ત જોવે તો પણ વિરોધ. તો આની પાછળ શું રહેલું છે? કેમ આપણે પોતાના જ વિરોધ કરતા હોય માણસોની છે? થોડું જ્ઞાનની આવડત ઓછી હોય છે, એને કારણે તકલીફો થતી હોય છે. જ્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે માણસે નવું મકાન બનાવે ત્યારે યજ્ઞ, વાસ્તુ યજ્ઞ થવું જોઈએ, પછી જ એની અંદર આપણે રહેવા જવું જોઈએ. હમ. આજે માણસો જવા નથી જતા, ડાયરેક્ટ ઘરની અંદર પ્રવેશ કરી નાખે છે વાસ્તુ યજ્ઞ વગર, જેના કારણે પાછળની પેઢીની તકલીફો થતી હોય છે. શાસ્ત્રમાં લખેલ છે કે વાસ્તુ યજ્ઞ વગર જ્યારે માતાજીની નૈવેદ્ય કે માતાજીને પ્રસાદ કરતા હોય છે કુળદેવીની, આપણે તે માતાજી પણ ગ્રહણ કરતા નથી. હા. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે વાસ્તુ યજ્ઞ ખૂબ જ જરૂરી છે, અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ મકાન બનવું જોઈએ. આજે માણસો એન્જિનિયરના અલગ અલગ પોતાના મન પ્રમાણે બનાવતા હોય છે, એવી રીતે મકાન બનવું જોઈએ. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અલગ અલગ નિયમ હોય, એ પ્રમાણે કઈ રીતે બેડરૂમ હોય, કઈ દિશામાં રસોડું હોય, એવી રીતે બનાવે તો સુખનું પ્રમાણ ઘરમાં વધારે જોવા મળતું હોય છે. અને માણસો આજે ધર્મ પ્રત્યે ઓછો લગાવને કારણે માણસો ચોઘડીએ છે, પંચાંગ છે, તિથિ છે, વાર છે, એને ઓછા માને છે. એનું કારણ કે માણસને અજ્ઞાન છે. આ વખતે હમણાં આપણે જ્યારે સ્પેસ શટલ મોકલ્યું, ભારતમાંથી ઈશ્વરે મોકલ્યું, જ્યારે એના મુખ્ય સાહેબ જે પોતાનું હાથમાં સ્પેસ શટલ લઈને જગન્નાથ ભગવાનના દર્શન કર્યા હતા, ભગવાન આગળ મૂકીને પછી સ્પેસ શટલ સારા મુહૂર્તનું મોકલ્યું હતું. ચોક્કસ. જો વર્લ્ડની મોટી મોટી નાસા કંપની, ઈસરો કંપની જો સોઘડિયા તાર વાર તહેવારને માનતી હોય તો સામાન્ય માણસે શું તાકાત હોય છે? પણ પોતાનું અજ્ઞાન હોય છે. પોતે એમ માને છે હું સંપૂર્ણ જ્ઞાની છું, જેને કારણે મોટી તકલીફો પરિવારમાં, ઘરમાં અને પોતાને ખુદને ભોગવવી પડતી હોય છે સમય પ્રમાણે. બે વાતો હું એડ કરીશ. એક વાસ્તુશાસ્ત્રમાં મેં જાણ્યું છે મારા પિતાજી જોડેથી અને બીજા જે વિદ્વાન છે એમની જોડેથી, કે જ્યારે આપણું મકાન બનતું હોય ત્યારે આપણા મકાનને ઘણા બધા અલગ અલગ લોકો બનાવતા હોય. પ્લમ્બર અલગ હોય, કડીઓ અલગ હોય, ટાઇલ્સ ફિટ કરવાવાળો અલગ હોય, મજૂર અલગ હોય. તો એવું કહેવાય છે કે દરેક ચીજમાંથી ઉર્જા નીકળતી હોય છે. અહીંયા તમારી પાસે જે માઇક છે તેમાંથી ઉર્જા નીકળે છે ને એ ઉર્જા સામે પહોંચે છે કેમેરા સુધી, એટલા માટે એ વોઇસ બાકીના લોકો સાંભળી શકશે. તો એ માણસો જે ત્યાં કામ કરે છે એ બધાની જે ઉર્જા છે, પોઝિટિવ હોય કે નેગેટિવ, એ ઉર્જા એ મકાનમાં સંગ્રહિત થાય છે. અને પછી જ્યારે તમે પોતે એ મકાનમાં રહેવા માટે આવો છો તો એ ઉર્જા તમારા ઉપર આવી થઈ જાય છે. સારી હોય તો સારી અને નેગેટિવ હોય તો નેગેટિવ. એટલે એવું કહેવાય છે કે ભાઈ તમે જ્યારે એ મકાનમાં ગૃહ પ્રવેશ કરો તેની પહેલાં વાસ્તુપૂજન કરેલું હોય તો જે કોઈ પણ ઉર્જા છે એને ડિસ્ટ્રોઈડ કરી દેવામાં આવે, ખતમ કરી દેવામાં આવે. પછી તમે એન્ટર થો તો તમારી પોતાની ઉર્જા અંદર રહી શકે અને તમને કોઈ વિઘ્ન આવતું નથી. ને બીજી તમે જે વાત કરી નાસાવાળી ને ઈસરોવાળી, એ વાત સાથે હું એગ્રી છું. એની સાથે પણ એગ્રી છું, કેમ કે સ્કાય, અવકાશની અંદર જે કોઈ પણ સંશોધન થઈ રહ્યું છે તેની અંદર જે કોઈ પણ ચીજ વસ્તુ કરવી પડે એમાં કોમ્પ્યુટર લેંગ્વેજ છે, તેમાં કોડિંગ ભાષા છે, મતલબ એ કોડિંગ દ્વારા એ ચીજ વસ્તુ થઈ શકે. ત્યાં જે લેંગ્વેજ મતલબ યુઝ થાય એ સંસ્કૃત લેંગ્વેજ યુઝ થાય છે. બાકીની લેંગ્વેજ સામે બાકીનો જે મતલબમાં વોઇસ હોય, કહીએ છે પરગ્રહવાસી એટલે ઘણા બધા એવા જીવો હશે પૃથ્વી સિવાય કે જે રહેતા છે, એમને ડિટેક્ટ નથી કરી શકતી. ઓનલી પણ સંસ્કૃત કરી શકે છે અને સંસ્કૃતિથી જ એ જે કોયડાઓ છે તેનો ઉકેલ આવે છે. એટલે આજે પણ તેનો યુઝ થાય છે. પણ સમસ્યા ક્યાં પેદા થઈ છે કે કોઈ માણસ અંગ્રેજીમાં 2 થી 4 વાક્યો બોલે તો આપણે એવું કહીએ, ઓ વાહ અદ્ભુત. ને સંસ્કૃતમાં અહીંયા ગમે તેવા શ્લોક બોલીએ, ગમે તેટલો સમજાવીએ તો પણ લોકો મતલબમાં શરમજનક માને છે. જે રીતે દેવભૂમિ આપણે કહીએ છીએ ઉત્તરાખંડની, એવી રીતે દેવ ભાષા આપણી સંસ્કૃત છે. આપણી ભાષામાં સંસ્કૃતમાં વેદોના મંત્રો બોલાયેલા, ભગવાન સુધી એના મંત્રોની અવાજ જાતો હોય છે. પરમાત્મા આપણું કલ્યાણ કરતા હોય. જ્યારે આપણે કથા હોય, યજ્ઞ હોય, પ્રતિષ્ઠા હોય ત્યારે સંસ્કૃતના વિદ્વાન બ્રાહ્મણ બોલાવવામાં આવે છે, કેમ કે સંસ્કૃત ભાષા દેવો સમજી શકે છે. હંમેશા સંસ્કૃત ભાષાનું જ વધારે મહત્વ છે. કર્ણાટકનું માતુલ ગામ છે, ત્યાં સમગ્ર આખું ગામ સંસ્કૃતમાં જ વાતો કરે છે. માત્ર ગુજરાતી, હિન્દી ભાષા કોઈ ભાષા નથી વપરાતી. સંસ્કૃત મારી પણ પ્રિય ભાષા સંસ્કૃત જ છે. સંસ્કૃત જ દેશનું સંસ્કૃતિ જાળવી શકે છે, દેશનું પરિવર્તન કરી શકે છે. સંસ્કૃતો અમારે ડેડાવા પ્રકાશકુમાર જેનો દીકરો કલ્પેશ છે, જે હાલે વેદનું પારાયણ કરે છે અમદાવાદ સોલા વિદ્યાપીઠમાં, અને ખૂબ જ સંસ્કૃત પર સારી પકડ છે. તે પણ સમાજનું ગૌરવ છે. અને નાની ઉંમરથી જ્યારે 7-8 વર્ષની ઉંમરથી ઘર છોડીને પોતે વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરી અને આજે સમગ્ર બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે કલ્પેશ કુમારે, એ સમાજ માટે, દરેક બનાસકાંઠા માટે ગૌરવની વાત છે. જન્મદિવસ ઉજવાતા હોય છે અને આપણી પરંપરાઓમાં તો એ બધું ક્યારથી ચાલ્યું આવે છે.
આપણે રામનવમી પણ ઉજવીએ છીએ. કૃષ્ણ ભગવાન જન્માષ્ટમી જે પોતાનો તહેવાર છે એ આવે તો એમનો પણ જન્મદિવસ ઉજવીએ છીએ. પણ જ્યારે તહેવારો આપણે ઉજવીએ ત્યારે આપણી અંદર ઉર્જાનો ઉભરો આવતો હોય છે, ઉર્જા વધતી હોય છે. પણ આજે એ પરંપરા આપણે ભૂલી ગયા છીએ, એ બધું સાઈડમાં મૂકી દીધું અને જન્મદિવસ ઉજવીએ પણ પરંપરાને ભૂલી ગયા અને કેક આવી ગઈ ને જે ઉર્જાવાળી ચીજ વસ્તુ હતી એને સાઈડમાં મૂકી દીધી. જન્મદિવસ હોય, તિથિ હોય, કોઈ સારું પુણ્યદાન કરીને કરી શકાય. માત્ર કેક કાપવાથી ને કોઈ ખોટા ફુગાવા કરવાથી ને ખોટા કોઈ સ્ટેટસ ચડાવવાથી ને કોઈ તમારું જીવન ધન્ય નથી થતું. માત્ર તમે અધપતન તરફ જઈ રહ્યા છો. આ વિચારો તમારા જીવનનું ખૂબ નુકસાન કરતા હોય છે. સારા વિચારો રાખવાથી, સારી કથાઓ સાંભળવાથી, સારા વ્યક્તિઓને જ્ઞાનમાં આવવાથી સારા વિચારો પ્રાપ્ત થતા હોય છે, જે ખૂબ જ જીવન છે. મારા મિત્ર છે ભાઈ, સિસોદરાના વતની છે, લાખાભાઈ દેસાઈ છે, જે આજે પણ માનવતા ગ્રુપ ચલાવે છે, જેની અંદર જે સ્થિર મગજના માણસો છે, જેમને સ્નાન કરાવી, ભોજન કરાવી, સારી રીતે જ્ઞાન આપી અને પરિવાર સાથે મિલન કરાવે છે. એવા 250 થી 300 માણસો પરિવાર સાથે મિલન કરાવ્યું. સરસ. જે એક માણસ નેપાળનો છે, તે નેપાળ પણ પોતે મોકલી આવ્યા. હાલે પણ જે માનવતા ગ્રુપ ચાલે છે એની અંદર પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે દર વર્ષે ઉનાળાની અંદર પક્ષીઓ માટે કુંડ વિતરણ કરે છે, માળાઓ સરસ. વિતરણ કરે છે, બ્લડ ડોનેશન કાર્યક્રમ કરે છે. ભાભરની અંદર વિવિધ જગ્યાઓ પરબની પક્ષીઓ માટે જે પાણીના બોટલો પણ મૂકવામાં આવે છે, જે પણ ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. આવા વિચાર આપણે પણ કરી શકીએ છીએ. બીજા માટે પરોપકાર કરે એ જ માણસની વ્યાખ્યા છે. પોતાના માટે તો પશુ પણ જીવે છે અને આપણે પણ જીવીએ છીએ, પણ બીજા માટે સારા વિચારો રાખે એ જ મનુષ્યની શ્રેષ્ઠ ઉદાહરણ છે. પોતાનું સંતાન જે હોય એ માતા પિતામાંથી બધું શીખતું હોય છે. મારી 2 દીકરીઓ છે. ગિરીશભાઈ, હું એ જ કરું છું કે એક 7 વર્ષની છે, એક 5 વર્ષની. એમના જેટલા પણ જન્મદિવસ આવ્યા છે એ બધા જન્મદિવસ ઉપર કોઈક ને કોઈક એક આદર્શ લેવામાં આવે. ભગવાન શ્રી રામચંદ્રજી હોય, ભગવાન શ્રી કૃષ્ણજી હોય, સ્વામી વિવેકાનંદજી હોય, છત્રપતિ શિવાજી મહારાજ હોય કે મહારાણા પ્રતાપજી હોય, એમની અમે પૂજા આરતી કરીએ. એટલે જ્યારે પણ આ છોકરીઓના જન્મદિવસ આવે ત્યારે પહેલેથી કે મારો જન્મદિવસ છે એટલે આજે આપણે સોજે આરતી કરવાની. આ ફિક્સ થઈ ગયું. એમને કેક કે કોઈ ચીજ વસ્તુ યાદ આવતી નથી. એટલે હું એવું માનું છું કે જો તમે આ શરૂઆત કરશો તો તમારા બાળકની અંદર એ સંસ્કાર આવશે. બાકી કેકની જોડે એવો કોઈ મતલબમાં કાર્ય છે જ નહીં. કેકે કોઈ એવું કામ કર્યું નથી કે જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ કેકે આવું કર્યું હતું. આપણે દાદા હનુમાનજીને લઈ લઈએ તો તેમના જે કામ છે બોલે છે. આપણું બાળક તેને જોશે તો ખબર પડશે કે ભાઈ દાદાએ આવું કામ કર્યું હતું તો મારે આવું કરવું હોય. સ્વામી વિવેકાનંદજીને લઈ લેશે તો પોતાના જે કામ હશે એ બાળક કરશે. તો એ આદર્શ આપણી સામે હશે તો ચોક્કસ ફાયદો થવાનો જ છે. વાત સાચી છે. જન્મદિવસ આપ સારી રીતે ઉજવી રહ્યા છો એ જ પ્રમાણે ઉજવવું જોઈએ. ધરાવીને દાન ન ઉપજે, કુળવીને માળું ન હોય, જેને ઘર જાહેર જેખરો જેની માં હોથલ પધમણી હોય. જેના મા બાપમાં સંસ્કારો છે તેના સંતાનોમાં સંસ્કારો હોવાના જ છે. જે આપણે દીકરીઓ નાની આટલી ઉંમર છે પણ કેવા સારી રીતે વાત કરે કે આરતી યાદ કરી કે મારે પણ આરતી કરવી છે અને આરતી આજે કરશે આપણા ઘરમાં. એ સંસ્કાર મા બાપને તમે પણ સારા વિચારો આજે બ્રોડકાસ્ટ કરીને હજારો માણસોને સારા વિચારો આપી રહ્યા છો. માત્ર તમે નિસ્વાર્થ, તમારો કોઈ સ્વાર્થ નથી. એક જ કે બે સારા માણસો સંસ્કારી થાય અને માણસો વ્યસન અને ફેશન તરફ ઓછા થાય. વાવથરા જિલ્લામાં એવું કયું સ્થળ તમારા માટે જ્યાંથી તમને અઢળક ઉર્જા મળતી હોય? નયનભાઈ, વાવથરાના વિસ્તારોમાં ઘણા બધા મંદિરો આવેલા છે. લખાપી દાદાનું મંદિર આવેલું છે, મુળેશ્વર મહાદેવ છે, કપિલેશ્વર મહાદેવ છે, ધરણીધર ભગવાન છે, નડેશ્વર મહાદેવ છે, નડેશ્વરી માતા છે, કટાવતાવ રામજી મંદિર છે. સમગ્ર સ્થળો સારા છે. પણ મારે જીવનનો વધારે અસર કરતો તો મારી ઘરની બાજુમાં મંદિર આવેલું છે, સમાધિવાળાનું મંદિર, જે ચાળા ગામની અંદર ગામની વચ્ચે આવેલું છે, જ્યાં બાપુની હજારો વર્ષો જૂની જીવત સમાધિ છે, જ્યાં સારી ઉર્જા ભરેલું છે. ત્યાં દર પૂનમે મેળો ભરાય છે. દર પૂનમે માણસોનો જમણવાર અને સારા માણસો પણ આવતા હોય છે. અને આ વખતે ગુરુ પૂનમ આવે છે. આ વખતે ભવ્ય સંતવાણી પણ દાખલ છે. એટલે ત્યાં સારી ઉર્જા મળે છે. ગિરીશભાઈ, આપણી બાજુના જે યુવાનો છે, આપણી બાજુની જ વાત કરું છું, એ મોટા ભાગે બધા પોલિટિક્સની પાછળ દોડી રહ્યા છે. એવું લાગે છે એમને કે ભાઈ અમે બધા ધારાસભ્ય બની જશું, અમે બધા વડાપ્રધાન બની જશું. ઠીક છે, પોલિટિક્સમાં આવવું જોઈએ, પણ એના કારણે યુવાનો બહુ બરબાદ થાય છે. આપણી બાજુનો યુવાન વધુમાં વધુ ડૉક્ટર સુધી સીમિત થઈ જાય છે. એનાથી આગળ એ કોઈ લક્ષ્ય મતલબમાં નક્કી જ કરી શકતો નથી. એનાથી મોટું એનું કોઈ નિશાન છે જ નહીં, ત્યાં અટકી જાય છે. બાકી હું એવું માનું છું કે યુપીએસસી, આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ આ જે મતલબમાં મોટી મોટી એક્ઝામ છે, જેના કારણે તમે દેશનું, સમાજનું, ગામનું બધાનું કલ્યાણ કરી શકો, એ કરવું જોઈએ અને પોલિટિક્સથી થોડું દૂર રહેવું જોઈએ. તમારે શું કહેવું છે આના વિશે? વાત સાચી ને ભાઈ, આજના યુવાધન નેતાઓ પાછળ ખૂબ જ બરબાદ થઈ રહી છે. પોતાનો સમય બરબાદ કરીને પોતાના ધંધામાં ટાઈમ ઓછો આપીને જે નેતાઓ પાછળ જે દોડભોગ કરે છે ખૂબ જ ખોટું કરી રહ્યા છે.
નેતાઓને આપણી જરૂર હોય છે, આપણે કોઈ નેતાઓની જરૂર નથી હોતી. જ્યારે વોટની જરૂર હોય છે, નેતાઓ આપણી પાસે આવતા હોય છે, તો એમને પ્રેમથી બધી જ વાત છે, વોટ આપવું, આ ના આપવું આપણી ઈચ્છા હોય છે. એમની પાછળ સમયની બરબાદી કરવી ખૂબ જ ખોટું કરી રહ્યા છીએ. આપણે સમગ્ર માટે નવો જિલ્લો વાવથરાદ આવ્યો, એના માટે ગૌરવની વાત છે કે આપણે એક અમારા સ્નેહી છે ગઢસીજનના વતની દિલીપજી વ્યાસ છે, હમ. હાલ જે વકીલ થરાદમાં છે, એમનો દીકરો આઈઆઈટીમાં પસંદગી થઈ છે અને લગભગ 2-4 દિવસમાં દિલ્હીથી રવાના થવાનો છે અભ્યાસ માટે. જે સમાજ જી. માટે અને સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે કે છોકરાની આઈઆઈટીમાં પસંદગી થઈ. આપણા જિલ્લામાં આઈએએસ આઈપીએસઓ સંખ્યા ખૂબ જ ઓછી છે. આપણા જિલ્લામાં અને આ વિસ્તારમાં થોડો સાક્ષરતા અને શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે. દરેકને મા બાપને વડીલોની જ પ્રાર્થના કરું કે પોતાના દીકરા દીકરીઓને ખૂબ જ સારા સંસ્કારો આપો, સારો અભ્યાસ આપો, સારી કોલેજોમાં સારી સ્કૂલોમાં એડમિશન આપો. શિક્ષણ વગર જીવનમાં કંઈ નથી. શિક્ષણ આજે ખૂબ જ જરૂરી છે અને આપ જે નવીન બી કાર્ય કરી રહ્યા છો, આપ જે હોસ્ટેલ ચલાવો છો, જે 55 થી 60 છોકરો આપણે જોડે છે, જે ખૂબ જ ઓછી ફી, આજે જે માત્ર ને માત્ર શિક્ષણ એક વ્યાપાર બની ગયું છે, એવી રીતે વેપાર કરાતા વ્યક્તિઓ કરતાં તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો. એકદમ ઓછી ફી અને આપનો વિચાર પણ હજી સારો છે કે મારે ગિરીશભાઈ સારી મોટી હોસ્ટેલ બનાવી છે હજી, અને હજી પણ સારા વિદ્યાર્થીઓને રાખવા છે અને વિદ્યાર્થીઓને અમુક ગરીબોના છોકરાને મફત પણ ભણાવવા છે. આપના વિચારને 100 સલામ છે અને આ વિચાર આપને પરમાત્માને પ્રાર્થના કે આ વિચાર આપણો ખૂબ જ સારો થાય આપને, અને તરત આપણે બીજી હોસ્ટેલ પણ ઊભી થાય. જે આપ જય હિન્દ નામથી જે આપનું સમગ્ર વિસ્તારમાં આપણે ઓળખાય છે, અત્યારે જય હિન્દ નામ બોલીએ એટલે જી. ઓળખીએ કે નવીનભાઈ ચોક્કસ જશે. ચોક્કસ. એ આપણા માટે ગૌરવની વાત છે. આજે માણસો હલો અને હલો ફોનમાં કરતા હોય છે, એના કરતાં જય હિન્દ એ શબ્દ ખૂબ જ મને ગમ્યો છે. જ્યારે આપનો ફોન આવે તે પહેલાં જય હિન્દ બોલો છો, એ પણ ગૌરવની વાત છે. આ બરાબર. હવે હું તમને એવા પ્રશ્ન પૂછીશ જેને પોડકાસ્ટની ભાષામાં કહી શકાય રેપિડ ફાયર. જે પ્રશ્નનો જવાબ તમારે એક લાઈનમાં આપવાનો રહેશે. ઠીક. પહેલો પ્રશ્ન છે કે તમારી પાસે જો વધારે ધન હોય તો તમે સ્કૂલ બનાવશો કે વૃદ્ધાશ્રમ? સ્કૂલ જરૂરી છે. સારી સ્કૂલ બનાવી, સારા શિક્ષકોની ભરતી કરી અને એની અંદર વિદ્યાર્થીઓને જ્ઞાન આપે અને શિક્ષણ જીવન કઈ રીતે જીવવું. હમ. આજે માત્ર મને એવું લાગે છે આ શિક્ષણ તમને જે શીખવે છે કે પૈસા કઈ રીતે કમાવા, પૈસા કરતાં જીવન કઈ રીતે જીવવું, જે વર્ષો પહેલાં જે પાઠશાળાઓ હતી એવી જરૂરી છે અને શિક્ષણમાં પૈસા વધારે રોકી શકું. બીજો પ્રશ્ન છે, થરા જિલ્લામાં અત્યારે શક્તિશાળી કોણ છે? મતલબમાં શક્તિશાળી એટલે નોલેજથી, વિચારોથી, વડીલો કે યુવાનો? વડીલો પાસે જ્ઞાન અતૂટ છે. ભારત દેશનું જે ભાવિ છે એ કોણ નક્કી કરે છે? મતલબમાં લોકશાહી કે પછી યુવાનો? યુવાનો પોતે સારા વિચારો, સારા પુસ્તકો, સારું જ્ઞાન મેળવે તો જીવન ધન્ય બની શકે છે, ભારત દેશની પ્રગતિ પણ કરી શકે છે. સ્વામી વિવેકાનંદ નાની ઉંમરે સારા વિચારો આપી શક્યા. બીજું કે સ્વતંત્રતા પૂર્ણ જરૂરી છે કે તેના ઉપર થોડી પાબંદી હોવી જોઈએ? સ્વતંત્રતા પૂર્ણ જરૂરી નથી. આજે જે દીકરા દીકરીઓને મા બાપ સ્વતંત્ર કરી નાખે છે, પાછળથી ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને આદા દીકરા દીકરીઓ જે વાપરે છે અને જે ઘટવાની ઘટનાઓ બનતી હોય છે, એની પાસે સમાજને પણ મોટી તકલીફો થતી હોય છે અને પરિવારને પણ તકલીફો થતી હોય છે. આ ન થવું જોઈએ. સતત સુખ હોય એ જરૂરી છે કે પછી દુઃખનો પણ હિસ્સો જીવનમાં હોવો જોઈએ? જીવનમાં સાંજ અને સવાર પડે જીવનમાં સુખ દુઃખ ચાલ્યા કરે. હજી સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે ઘડિયા મારા રામના જડિયા. હંમેશા જીવનમાં સુખ દુઃખ, સીતાજીને રામને પણ આવ્યું હતું, આપણે પણ જીવનમાં સુખ દુઃખ આવી શકે છે. દુઃખમાં ડરી ન જવું, સુખમાં ચકી ન જવું. વાવથરાદમાં એવી કઈ ચીજ વસ્તુ જોઈ રહ્યા છો જે આવનારા સમયમાં એ ક્ષેત્ર મતલબ વધારે વિકસિત થવાનું હોય? વાવથરાદ નવો જિલ્લો આપ્યો છે, જિલ્લાની અંદર સારા વિકાસના કામો થઈ રહ્યા છે અને હજી પણ સારા વિકાસના કામો થાય. હજી બેરોજગાર યુવાનો પ્રમાણ વધારે જોવા મળે છે. નવી નવી નોકરીઓ, નવી નવી કંપનીઓ, નવી નવી ફેક્ટરીઓ વાવથરાદ જિલ્લાને આવે અને માણસોને રોજગારી આપે તો દરેકનું સારું પરિવાર ગુજરાન પણ ચાલી શકે અને માણસોનું પણ સારું વિચારો પણ કરી શકે. તમે મતલબમાં હું એટલે તમે શું કરી શકો, શું કરવું છે એમ કોઈ બાકીના લોકો માટે? બાકીના લોકો માટે આજના યુવાનો જે વ્યસનની ફેશન તરફ વળ્યા છે ને, એ મને ખૂબ દુઃખ લાગે છે કે આજના યુવાનો જે દારૂ પીએ છે, ગોળીઓ ખાય છે, જાફરી, વિમલ, મસાલા એ એકદમ ઓછું કરી નાખે ને તો સારા વિચારો કરી શકે, સારી ઘરની પણ પરિસ્થિતિ થઈ શકે છે. ઘણા ઘરો હું જાઉં છું, આજે માણસોનું વ્યસનને કારણે એટલી બધી તકલીફો પડતી હોય છે, પૈસાની તકલીફ હોય છે, આર્થિક રીતે હોય, શારીરિક હોય, બધી તકલીફો પડતી હોય છે. જો વ્યસન કરીને ભગવાનનું ભજન કરે, સારા વિચારો રાખે, સારા વ્યક્તિનો સંગ કરે તો જીવન પરિવર્તન થઈ શકે, દરેકનું થઈ શકે છે. વાલિયા લૂંટારમાંથી વાલિની ઋષિ થઈ જતા હોય તો દરેક માણસ થઈ શકે. દવા કે દુઆ શું જરૂરી છે? જીવન બે પણ જરૂરી છે. જ્યારે કોઈ તકલીફ આવતી હોય છે ત્યારે આપણે ભગવાનની દવા પણ જરૂરી હોય છે, દવા પણ જરૂરી હોય છે. તમારો કોઈ એવો વિચાર છે હું પૂરો કરી શકું? બસ મારો વિચાર એ જ છે કે આપ જે કાર્ય કરી રહ્યા ખૂબ જ સારું કરી રહ્યા છો અને આપ સારા વ્યક્તિઓને લાવી બ્રોડકાસ્ટમાં અને સારા વિચારો રજૂ કરો જે જીવનમાં અમુક માણસોને ઉપયોગ થઈ શકે છે. હજારો માણસોમાં કેટલાક માણસોને ઉપયોગ થાય છે અને જે વ્યસનો છોડી અને સારા વિચારો રાખી, ભગવાનનું ભક્તિ કરી, ભગવાનનું નામ જાપ કરી
અને પ્રેમાનંદ મહારાજે નામ જાપ કેવી રીતે નામ જાપ કરીને આપણું જીવન સુધારી શકો છો. ચોક્કસ હું પણ એ કરીશ. હવે લાસ્ટમાં મતલબ સમજી લો કે તમારો અંત સમય નજીક આવી ગયો છે અને તમને જાણ થઈ ગઈ છે. તો લાસ્ટમાં તમે શું કરવા માંગો? પ્રભુનું સ્મરણ નામ જાપ જીવનનું ખૂબ જ ઉપયોગી હોય છે. જેવી રીતે રામ, કૃષ્ણ, રાધા, હરિ જે નામ લેતા હોય જીવન સ્મરણ કહેવાય. અંતે સમય તમારા નામ જીવનનું લઈ લે તો જે ભાગવતનો શ્લોક આવે છે, જે પુત્રને નારાયણ તરીકે બોલાવ્યો છે એટલે નારાયણ ભગવાન, નારાયણ વિષ્ણુ ભગવાન આવ્યા અને એના જીવનનો ઉદ્ધાર થઈ ગયો. એવી રીતે અત્યારે માણસો પૈસા, લોભ, સંપત્તિ, લાલચ માટે જીવન પસાર કરતો હોય છે. અંતે એને પૈસા અને સંપત્તિ યાદ આવે છે, ભગવાનનું સ્મરણ યાદ નથી આવતું. એને કારણે એના જીવનનું અધપતન થતું હોય છે. ફેર મનુષ્ય અવતારમાં કે પશુ પક્ષીઓને આવવું પડતું હોય છે. એટલે ભગવાનનું સ્મરણ કરવાથી જીવન એનું સ્મરણ થાય તો જીવન ધન્ય બની જાય. પોડકાસ્ટનો જે રેપિડ ફાયરનો રાઉન્ડ હતો તેમાં તમે વિજેતા થયા છો. એનો મતલબ કે તમારી પાસે સારું એવું નોલેજ છે. તમે અહીંયા સુધી આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શકોને પણ તમારું આ જે નોલેજ છે એ ગમશે. ખૂબ ખૂબ આભાર નવીનભાઈ. આપણે પણ આટલો ટાઈમ લઈને સત્કાર્ય કર્યું છે એ બદલ પરમાત્મા આપનું કલ્યાણ કરે. જય હિન્દ, જય ભારત. મિત્રોને પણ કહીશ કે આ પોડકાસ્ટ બહુ સારો લાગ્યો હોય તો તમે આગળ શેર પણ કરજો. જય હિન્દ. જય